સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષના ભવ્ય સ્વાગતની ઉજવણી કરાઈ હતી. ઢોલ નગારા અને ફટાકડાઓ સાથે ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજયનગર તાલુકાના ચિથોડા ગામે સન્માન સમારોહ યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલને ઉપાધ્યક્ષ બનતા સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સન્માન સ્વીકારી અશ્વિનભાઈ કોટવાલ ભાવ વિભોર બન્યા હતા. સંગઠન પ્રત્યે આભાર વ્યક્ત કરી આગળ સેવા કરવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. આયાતી ઉમેદવાર બાબતે સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ક્યાંક ખુશી તો ક્યાંક અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો હતો. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષના ભવ્ય સ્વાગતની ઉજવણી કરવામાં આવી હતી. ઢોલ નગારા અને ફટાકડાઓ સાથે ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજયનગર તાલુકાના ચિથોડા ગામે સન્માન સમારોહ યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલને ઉપાધ્યક્ષ બનતા સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સન્માન સ્વીકારી અશ્વિનભાઈ કોટવાલ ભાવ વિભોર બન્યા હતા. સંગઠન પ્રત્યે આભાર વ્યક્ત કરી આગળ સેવા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજકમલસિંહ પરમાર